બનાસકાંઠાના ધાનેરામાં અને અહીંયા વિકાસની ખરી હકીકત તમને બતાવવી છે। અહીંયા ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતની અંદર આધુનિક સાધનો છે, કોમ્પ્યુટર છે, બધું જ છે, પણ અત્યારે તાડપત્રી નીચે ઢંકાયેલા છે। એનું કારણ એ છે કે બિલ્ડિંગ ગ્રામ પંચાયતનું જર્જરિત છે અને જો કામ કરવું હોય તો તાડપત્રી માથે ઓઢીને કામ કરવું પડે છે, કારણ કે કોમ્પ્યુટર પલળે નહીં એનું ધ્યાન રાખવું પડે છે। ધવલ ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। ધવલ, આખરે આ ટેકનોલોજી પહોંચાડી દીધી છે, અહીંયા આગળ ઇન્ટરનેટ પહોંચી ચૂક્યું છે, પણ એક મકાન સારું બનાવતા શું જાય છે એ સવાલ થાય। નુપુર, ચોક્કસથી રાજ્યની સરકાર છે તે વિકાસની મસમોટી વાતો કરી રહી છે, પરંતુ આ વિકાસના દાવાઓ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા છે। ધાનેરાના ભાટીબની ગ્રામ પંચાયતનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। મહત્વની વાત છે કે આ ભાટીબ ગ્રામ પંચાયત છે તે છેલ્લા કેટલાય સમયથી જર્જરિત સ્થિતિમાં છે। વરસાદ આવે તો વરસાદનું પાણી છે તે સીધું પંચાયતના મકાનમાં પડે છે અને તેને જ કારણે જે કર્મચારી વીસીઈ કર્મચારી જે કામ કરી રહ્યો છે તે વીસીઈ કર્મચારી કોમ્પ્યુટર અને પોતાને બચવા માટે પ્લાસ્ટિક માથે નાખીને કામ કરી રહ્યો છે। એટલે જોઈ શકાય છે કે આ જે ગ્રામ પંચાયતનું મકાન છે તે કેટલું જર્જરિત હશે કે જેના કારણે આ જે કર્મચારી છે તેને પ્લાસ્ટિક માથે ઓઢીને આ કામ કરવું પડી રહ્યું છે। મહત્વની વાત છે કે રાજ્યની સરકાર અનેક વિકાસની મસમોટા ફણકા ફૂંકતા હોય છે, પરંતુ અત્યારે બનાસકાંઠાનો આ જે વિડીયો વાયરલ થયો છે ને વિડીયો સરકારની જે વિકાસની વાતો છે તે વિકાસની પોલ ખોલી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અત્યારે તો આ કર્મચારી જે કર્મચારી છે તે કર્મચારીની જે પોતાની કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા છે તે નિષ્ઠાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અત્યારે તો સૌ કોઈ આ કર્મચારીને તો વધાવી રહ્યા છે, પરંતુ સરકારને જે આ સરકારી કચેરી છે ને સરકારી કચેરી જર્જરિત બનતા અત્યારે તો સૌ કોઈ છે તે સરકાર સામે રોષ ભભૂકી રહ્યું છે। બિલકુલ, એટલે અહીંયા આગળ વિકાસ તાડપત્રી નીચે ઢંકાઈ ગયો છે।